જ એક મોટી ઘટના સામે આવી છે। સાબરકાંઠામાં પશુપાલકો અને પોલીસ બંને આમને સામને આવી ગયા છે। પોલીસે અહીંયા આગળ લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસના સેલ છોડ્યા છે, જેમાં ઘણા પશુપાલકો ઘાયલ થયા છે। શું છે આખો મામલો અને કેમ પશુપાલકોએ સાબર ડેરીની વિરુદ્ધમાં આંદોલન કરવું પડ્યું, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતા પોલીસ અને પશુપાલક વચ્ચે અથડામણ થઈ હતી। પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી। પશુપાલકો બેકાબૂ થયા હતા। પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા 20થી વધુ ટીયર ગેસનો મારો ચલાવવામાં આવ્યો છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવવાનો વિરોધ કરવા એકઠા થયા હતા। આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીની રજૂઆત કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી। પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષે પણ ઓછા ભાવ ચૂકવવામાં આવ્યા છે। પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવમાં જોડાયા હતા। આખી ઘટનાની અંદર ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પોલીસ અધિકારી સમેત 80થી વધારે પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળ ઉપર હાજર હતો। સાબર ડેરી સામે પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી અને જેના લીધે સ્થિતિ વણસી હતી।
ટીયર ગેસના સેલ છોડવા, લાઠીચાર્જ કરવાના કારણે મામલો વધુ બગડ્યો છે. હવે આ આખો મામલો રાજકીય મામલો પણ બનતો જઈ રહ્યો છે, કારણ કે જે રીતે પશુપાલકો અહીંયા આગળ પોતાને મળતા ભાવને લઈને દેખાવો કરવા આવ્યા હતા, વિરોધ કરવા આવ્યા હતા, તેમને વિરોધ કરતા પણ રોકવામાં આવ્યો અને તેમાં પણ પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. જોવાનું રહેશે કે હવે આ આખા મામલે ગુજરાતની અંદર રાજનીતિ કેટલી ગરમાય છે, કારણ કે ખૂબ મોટો હિસ્સો પશુપાલકોનો છે, જે પશુપાલકો ગુજરાતની અલગ અલગ ડેરીઓની અંદર પોતાનું દૂધ ભરે છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.